ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે? ગોવા રાજ્યમાં. ગોવામાં યોજાયેલ ઇન્ડિયા એનર્જી વીકની આ કેટલામી આવૃત્તિ હોવાનું નોંધવામાં આવ્યું? ચોથી આવૃત્તિ. ઇન્ડિયા એનર્જી વીકની શરૂઆત ભારતમાં સૌપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 2003માં. ઇન્ડિયા એનર્જી વીક 2026નું ઉદ્ઘાટન કયા મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું? નરેન્દ્રભાઈ મોદી. વિંગ્સ ઇન્ડિયા 2026માં ઉડ્ડયન પ્રમોશન માટે કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો? ઉત્તરાખંડ રાજ્યને. 77મા પ્રજાસત્તાક દિવસ 2026માં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? મહારાષ્ટ્ર રાજ્યને. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોને આધુનિક બનાવવા કઈ નવી યોજનાનો પ્રારંભ કરાયો? મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોન્ચિંગ ગુજરાતના કયા જિલ્લાના ભાદરણ ગામેથી કરવામાં આવ્યું? આણંદ જિલ્લાના. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું મુખ્ય વિઝન અથવા સૂત્ર કયું રાખવામાં આવ્યું છે? આત્મા ગામડાની. તાજેતરમાં 90 વર્ષની વયે અવસાન પામનાર માર્ક ટલી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? પત્રકારત્વ ક્ષેત્ર. અટલ વિચાર અગ્રગામી યોજના હેઠળ કયા રાજ્યએ સંશોધન વિદ્વાનો માટે માસિક સહાય શરૂ કરી? આસામ રાજ્યએ. ચંબલ પછી કઈ નદીમાં સૌથી વધુ ઘડિયાળ મગર જોવા મળતા હોવાની નોંધ લેવાઈ? ગંડક નદીમાં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા પોતાના ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ ખાસ વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ જાન્યુઆરીના 5th વીકના તમામ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્નો, એકદમ એક્ઝામ ફોકસ્ડ અને રિવિઝન માટે તૈયાર. મિત્રો, આ વીકના કરંટ અફેર્સ ખાસ મહત્વના છે કારણ કે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાજેતરના પ્રશ્નો સીધા પૂછવામાં આવે છે. 2026 ફ્રાન્સ એડલમેન એવોર્ડ માટે કયા સરકારી વિભાગને ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરાયો? અન્ય વિભાગને. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પાંડોહ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બિયાસ નદી પર. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કયા દેશે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો? ફ્રાન્સ દેશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કયું રાજ્ય વિચારશે? ગોવા રાજ્ય. બાફટા એવોર્ડ્સ 2026માં નામાંકન મેળવનાર બૂંગ એ કઈ પ્રાદેશિક ભાષાની ફિલ્મ છે? મણિપુરી ફિલ્મ. તાજેતરમાં ડોક્ટર એઈ મથુનાયાગમને કયા ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? અવકાશ વિજ્ઞાનમાં. ગડક જિલ્લાના લક્કુંડી ગામમાં નિયોલિથિક અવશેષો મળ્યા છે તે કયા રાજ્યમાં છે? કર્ણાટક રાજ્યમાં. પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ સાથે કોણે ઐતિહાસિક રીતે ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હોવાનું નોંધાયું? અક્ષિતા ધનકર. 400 કરિયર ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ જીત મેળવનાર પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બન્યું? નોવાક જોકોવિચ. દર વર્ષે નેશનલ જિયોગ્રાફિક દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવતી હોવાનું જણાય છે? 27 જાન્યુઆરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કયા રાજ્યમાં ખાનીકર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આસામ રાજ્યમાં. તાજેતરમાં સ્થાનિક સ્તરે યુએવીનું ઉત્પાદન કરવા માટે બાંગ્લાદેશે કયા દેશ સાથે કરાર કર્યા? ચીન સાથે. વાયલી રિસર્ચ હીરોઝ પ્રાઇઝ 2025 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા હોવાનું નોંધાયું છે? ચંદ્રકાંત લહરિયા. જમ્મુ કાશ્મીરના ચતરગાલા પાસ ખાતે ઊંચાઈ પર બચાવ કામગીરી કઈ સંસ્થાએ હાથ ધરી? બીઆરઓ સંસ્થાએ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ હેમિલેકિનમ ઇન્ડિકમ એ કયા સજીવની નવી પ્રજાતિ છે? મશરૂમની પ્રજાતિ. ગલ્ફ ફૂડ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું હોવાનું નોંધવામાં આવ્યું? દુબઈ શહેરમાં. વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુલિસ કલર એવોર્ડ પ્રાપ્ત કરનાર દેશનું 15મું રાજ્ય કયું બન્યું? સિક્કિમ રાજ્ય. સમર્થ પંચાયત પોર્ટલ દ્વારા મિલકત વેરો વસૂલનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો બન્યો? ધમતરી જિલ્લો. સ્વચ્છ ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ વધારવા ભારતે ઇન્ડિયા એનર્જી વીકમાં કયા દેશ સાથે કરાર કર્યા? કેનેડા સાથે. સેમી નોકડાઉન સુપરજેટ 100 એરક્રાફ્ટ બનાવવા કઈ સંસ્થાએ રશિયાની સંસ્થા સાથે સહયોગ કરવા કરાર કર્યા? હિન્દુસ્તાન એરોનોટિક્સ. મહિલા આરોગ્ય સંભાળ માટે ભારતના પ્રથમ સરકારી મેનોપોઝ ક્લિનિકની શરૂઆત કયા રાજ્યે કરી? મહારાષ્ટ્ર રાજ્યે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન એન્ડ રિસ્ક ગવર્નન્સ કમિટીની રચના કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી? પીએફઆરડીએ દ્વારા. કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ માયા 201 નવા સોફ્ટવેર સાથે રજૂ કરી? માઇક્રોસોફ્ટ કંપનીએ. વિંગ્સ ઇન્ડિયા 2026માં બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશનનો એવોર્ડ કયા રાજ્યે જીત્યો? ઉત્તરાખંડ રાજ્યે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં 5મો રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ યોજાયો હોવાનું સમાચારમાં નોંધવામાં આવ્યું? નાગાલેન્ડ રાજ્યમાં. રંગીલુંડા ખાતે રાષ્ટ્રીય યુએવી ટેસ્ટ કોરિડોર સ્થાપિત કરવાની યોજના કયા રાજ્ય દ્વારા જાહેર કરાઈ? ઓડિશા રાજ્ય દ્વારા. 2026-27 ચક્ર માટે વર્લ્ડ હેરિટેજમાં કયા રાજ્યના જીવંત મૂળ પુલોને નામાંકિત કરવામાં આવ્યા? મેઘાલય રાજ્યના. કઈ ફિનટેક કંપનીએ ભારતનું પ્રથમ આરબીઆઈ રેપો રેટ લિંક્ડ સેવિંગ્સ એકાઉન્ટ તાજેતરમાં લોન્ચ કર્યું? સ્લાઇસ કંપનીએ.
બાળકો અને યુવાનો માટે 12મો સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કયા શહેરમાં શરૂ થયો? નવી દિલ્હીમાં. ચાના બગીચાના કામદારોને ટેકો આપવા કયા રાજ્યે મુખ્યમંત્રી એની કોલી યોજના શરૂ કરી? આસામ રાજ્ય. મારુતિ સુઝુકી ઇન્ડિયા પોતાનો નવો પ્લાન્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ વિકસાવવા જઈ રહી છે? ખોરજ સાણંદ. મન કી બાતના એપિસોડ મુજબ ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની? ત્રીજી સૌથી મોટી. ગુજરાતના કયા પોર્ટ ખાતે તાજેતરમાં 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યો? કંડલા પોર્ટ ખાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કયા જિલ્લાના પ્રથમ ખાનગી FM રેડિયો સ્ટેશનનો શુભારંભ કરાવ્યો? કચ્છ જિલ્લામાં. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને ઇનોવેટિવ વોટર અવેરનેસ શ્રેણી અંતર્ગત રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર પ્રાપ્ત થયો? બોટાદ જિલ્લાને. ગુજરાતના ખેલાડીઓને આગામી ઓલિમ્પિક્સ માટે સજ્જ કરવા માટે કયો દેશ સંપૂર્ણ સહકાર આપશે? ઓસ્ટ્રેલિયા દેશ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના રાષ્ટ્રપ્રમુખને કચ્છ કોતરણીવાળા હિંચકાની ભેટ આપી હોવાનું નોંધાયું છે? UAE રાષ્ટ્રપ્રમુખને. જાન્યુઆરી 2026માં કયા દેશે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાંથી ખસી જવાની જાહેરાત કરી હોવાનું જણાયું? USA દેશે. ઉત્તરાર્ધ મહોત્સવ 2026નું આયોજન કયા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે કરવામાં આવ્યું હતું? મહેસાણા જિલ્લામાં. આંકડા મંત્રાલય દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? પાઈમાના પોર્ટલ. ઉત્તરાખંડ રાજ્યે જાન્યુઆરી 2026માં કઈ રાષ્ટ્રીય રમતગમત ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હોવાનું નોંધાયું છે? પેરાલિમ્પિક પાવરલિફ્ટિંગ. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન તરીકે કયા સમારોહનું આયોજન વિજય ચોક ખાતે કરવામાં આવે છે? બીટિંગ રિટ્રીટ. ભારતે કયા વર્ષ સુધીમાં 50% બિન-અશ્મીભૂત ઈંધણ ક્ષમતા હાંસલ કરી હોવાનું ગર્વભેર જાહેર કર્યું? વર્ષ 2025 સુધીમાં. 26 જાન્યુઆરી 2026ની પરેડમાં કયા વિશિષ્ટ નાના કદના ઘોડાઓનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું? ઝાસ્કર પોની.